વિયેતનામના હો ચી મિન શહેરમાં વેસાક 2025 અંતર્ગત બુદ્ધિસ્ટ પ્રદર્શનનું આયોજન। હો ચી મિન શહેરમાં 6 થી 8 મે 2025 દરમિયાન યોજાનાર યુનાઇટેડ નેશન્સ વેસાક 2025 સમારોહના ભાગરૂપે વિયેતનામ બુદ્ધિસ્ટ સંઘ દ્વારા એક વિશેષ બુદ્ધિસ્ટ સાંસ્કૃતિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં કલા અને આધ્યાત્મિકતા મળે છે। થીમ હેઠળ આયોજિત આ પ્રદર્શન બુદ્ધના જીવન અને વિયેતનામી બુદ્ધિસ્ટ વારસાને ઉજાગર કરે છે। પ્રદર્શનનું ઉદ્ઘાટન 5 મેના રોજ વિયેતનામ બુદ્ધિસ્ટ અકાદમી ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં દેશ-વિદેશના મહાનુભાવોએ હાજરી આપી હતી। આ પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ 87 રાષ્ટ્રીય બુદ્ધિસ્ટ ખજાનો છે, જે વિયેતનામના વિવિધ સંગ્રહાલયો, મંદિરો અને ઐતિહાસિક સ્થળોએ સંરક્ષિત છે। આ ખજાનોમાં બુદ્ધિસ્ટ ભાષા, ધાર્મિક વસ્ત્રો, સ્થાપત્ય અને વારસાને દર્શાવતા હસ્તકલા સામગ્રીનો સમાવેશ થાય છે। આ પ્રદર્શન વિયેતનામી બુદ્ધિસ્ટ સંસ્કૃતિની ઊંડાણ અને વૈવિધ્યતાને પ્રદર્શિત કરે છે। પ્રદર્શનના ભાગરૂપે ભારતીય સંસ્કૃતિ મંત્રાલય અને આંતરરાષ્ટ્રીય બુદ્ધ સંમેલનના સહયોગથી ભારતના સારનાથથી લાવવામાં આવેલા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોનું વિયેતનામમાં પ્રથમ વખત પ્રદર્શન કરવામાં આવ્યું છે। આ અવશેષો 2 મે 2025ના રોજ વિયેતનામ પહોંચ્યા હતા અને 3 થી 8 મે સુધી હો ચી મિન શહેરમાં જાહેર દર્શન માટે રાખવામાં આવ્યા છે। વેસાક 2025 સમારોહમાં 85 દેશો અને પ્રદેશોના 1200 પ્રતિનિધિઓ, જેમાં અનેક રાષ્ટ્રપ્રમુખોનો સમાવેશ થાય છે, ભાગ લેશે। આ સમારોહ માનવ ગૌરવ માટે એકતા અને સમાવેશ, વિશ્વ શાંતિ અને ટકાઉ વિકાસ માટે બુદ્ધિસ્ટ દૃષ્ટિકોણ થીમ હેઠળ યોજાઈ રહ્યો છે, જે બુદ્ધના કરુણા, સહિષ્ણુતા અને શાંતિના સંદેશાને ઉજાગર કરે છે।